સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં 25 ફેબ્રુઆરીના રોજ આગની ઘટના બની, જે બાદ ગતરોજ સવારે 7 વાગ્યાના અરસામાં ફરી ભીષણ આગ લાગી। લગભગ 24 કલાકથી ઉપર જેટલો સમય થઈ ગયો હોવા છતાં જ આગ ઉપર કાબુ બહાર હોવાનું જણાઈ રહ્યું છે। 800થી વધુ દુકાનો ભીષણ આગની ચપેટમાં આવી ગઈ છે, જેમાંથી 450 જેટલી દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે। ત્યારે ભીષણ આગમાં 30થી 40 કરોડનું નુકસાન થયું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે। ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ આગને કાબૂમાં લેવા માટે તંત્ર દ્વારા ટર્ન ટેબલ લેડર મશીનથી કામગીરી શરૂ કરવામાં આવી છે। શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની આગે સુરતવાસીઓને ઓર્ચિડ ટાવર રઘુવીર સિલિયમ માર્કેટ આગની યાદ તાજા કરાવી દીધી છે। 29 મે 2014માં પૂના કુંભારિયા રોડ પર ઓર્ચિડ ટાવરમાં ભીષણ આગ લાગવાની ઘટના હજી પણ લોકોના સ્મૃતિ પટલ પર યથાવત છે। સતત 3 દિવસ સુધી લાગેલી આગમાં આખું માર્કેટ સ્વાહ થઈ ગયું હતું। ત્યારબાદ જાન્યુઆરી 2020માં સારોલી રોડ પૂના કુંભારિયા ખાતે આવેલ રઘુવીર સિલિયમ ટેક્સટાઇલ માર્કેટમાં પણ વિકરાળે આગે સ્વરૂપ લીધું હતું। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।